ઉનાળાની શરૂઆત થાય ને એટલે આપણને ગેસ થવા માંડે, એસિડિટી બહુ થઈ જાય છે, ક્યારેક ક્યારેક પિત્ત પણ બહુ જ વધી જતું હોય છે અને ક્યારેક ક્યારેક એમનેમ જ ઓડકાર આવતા હોય છે. તો હું જનરલી ઉનાળો ચાલુ થાય ને એટલે આ મસાલો બનાવી લઉં છું. એ હું છાશમાં મિક્સ કરીને જ બધાને દઈ દેતી હોઉં છું. આ મસાલો છાશ કરતાં પણ વધારે ગુણકારી છે. આમાં તમને શરીરમાં ગેસ પણ નહીં થવા દે અને શરીરને એકદમ ઠંડક પણ આપશે, એટલે એસિડિટી પિત્તની પણ તમને રાહત મળી રહેશે. તો આ મસાલો બનાવવો એકદમ ઇઝી છે અને આને છાશમાં જરૂરી નથી કે તમારે વાપરવું. તમે એમનેમ પાણી સાથે પણ પી શકો છો. બસ આને જ્યારે પણ મસાલો બનાવવાનો હોય ને એના 2 દિવસ પહેલાં આવી રીતે કોથમીર લઈ લેવાની. મેં અહીંયા 500 ગ્રામ કોથમીર લીધી છે. તમને જેટલી જોઈતી હોય એટલી કોથમીર તમે લઈ શકો છો. બસ પછી એના ડીટીયાનો ભાગ કાઢીને એનો ચોખ્ખી કરી લેવાની અને પછી આવી રીતે અડધી કરી નાખવાની અને એને ધોઈ નાખવાની. 2 થી 3 વખત આપણે એને સરસ મજાનું પાણીથી ધોઈ લેવાની છે, જેથી એમાં જે ગંદકી હોય એ નીકળી જાય. પછી આપણે સુકાઈ જાય પછી એને ધોવાની નથી, એટલે ખાસ એને ધોઈને નિતારી લેવાની અને આવી રીતે કોટનના કપડાં પર આને 2 દિવસ સુધી સૂકવી દેવાની. તમે 1 દિવસમાં પણ પંખા નીચે સૂકવવું હોય તો સૂકવી દેવાની, પણ ઘરે જ સૂકવજો, તડકામાં ના સૂકવતા. અથવા સવારનો કૂણો તડકો હોય ને 8-9 વાગ્યા સુધીનો, એમાં તમે સૂકવી શકો છો. પછી નહીંતર પછી એક કાળું પડી જશે. તો આવી રીતે મેં 250 ગ્રામ જેટલો ફુદીનો પણ લઈ લીધો હતો અને એને પણ મેં 2 થી 3 વખત પાણીથી ધોઈને નિતારી લીધો છે અને એને પણ નીતરી જાય એટલે આવી રીતે સૂકવી દેવાનો છે. સાથે મેં થોડોક મીઠો લીમડો પણ લીધો હતો, એને પણ સૂકવી દીધો હતો. હવે મસાલો બનાવવાનો હોય ત્યારે આવી રીતે વસ્તુ મેં વજનમાં આપી જ દીધી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અથવા તમને કપથી માપવું હોય, કોઈ પણ વાટકીથી માપવું હોય તો મેં વાટકીનું માપ પણ અંદર સાઈડમાં લખી દીધું છે, તે ઉમેરવાનું. અને સાથે અહીંયા અળસી ઉમેરજો. અળસી આપણે અહીંયા બેડ કોલેસ્ટ્રોલ હોય છે તે ઘટાડે છે અને ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે. તો હું ખાસ અહીંયા 2 ચમચી જેટલી જ અળસી ઉમેરું છું, કેમ કે એ ગરમ હોય છે એટલે. અને કાળા મરી ખાસ ઉમેરજો, એ ઠંડક આપે છે અને આપણા શરીરમાં ગેસ નથી થવા દેતા. તો એ ઉમેરજો અને મરી અને તજ પણ ઉમેરી દેજો. અહીંયા વરિયાળી છે, આખા ધાણા છે ને જીરું છે, એ આપણા શરીરને ઠંડક આપશે. પણ અજમો ખાસ ઉમેરજો, કેમ કે એ આપણા શરીરને ગેસ નથી થવા દેતું, ખાવાનું પચાવે છે. તો અજમો ખાસ ઉમેરજો. તો બસ આ બધી જ વસ્તુને આપણે ધીમા ગેસે થોડીક વાર શેકી લેવાની. હાથમાં એકદમ સરસ ગરમ લાગે ને ત્યાં સુધી એને શેકી લેવાની. પછી આમાં હિંગ ઉમેરવાની છે. હિંગ ખાસ ઉમેરજો, જેથી ગેસ ન થાય તમને. તો 1 મોટી ચમચી લીધી છે અને થોડી કાળી હતી એવી મેં હિંગ લીધી છે. સાથે મેં અહીંયા આમચૂર પાવડર ઉમેર્યો છે. આમચૂર પાવડર તમારે ઉમેરવો હોય તો ઉમેરી શકાય, ને કંઈ સ્કીપ કરી દેવાય. બહાર જેવો થોડોક ટેસ્ટ લાવવા આમચૂર ઉમેર્યો હતો. અને ખાસ અહીંયા સંચળ ઉમેરવું, જેથી ખાવાનું પચી જાય. અને સાદું નમક અથવા સિંધાલું નમક તમે જે પણ વાપરવું હોય એ થોડુંક ઉમેરી દેવાનું. અને ગેસ બંધ કરીને જ આ બધા સૂકા મસાલા ઉમેરવાના છે અને પછી થોડુંક હલાવી લેવાનું અને તરત જ આપણે એને બીજા વાસણમાં એટલે કે થાળીમાં કાઢી લેવાનું છે. હવે આ બધી વસ્તુને આપણે ઠંડુ થવા દઈએ. જ્યાં સુધીમાં આપણે પાંદડા જે આપણે સૂકવીને રાખ્યા હતા એ થોડાક શેકી લઈ, જેથી એ થોડાક કડક થઈ જાય તો આપણે એને સરખા પીસી શકીએ. અને જો તમારે આવી રીતે શેકવું ન હોય અને ગેસ ઉપર એકદમ ધીમા ગેસે, તો તડકામાં અડધોથી પોણો કલાક એને રાખી આવજો, જેથી થોડાક કડક થઈ જાય એટલે આપણે એને સરસ મજાનો પાવડર કરી શકીએ. પછી બધી વસ્તુ ઠરી જાય એટલે મિક્સરના ખાનામાં ઉમેરી દેવાનું અને આપણે એને પીસી લેવાનું છે. બને ત્યાં સુધી એકદમ પાવડર પીસજો અને સરખું શેકાણું હશે તો સરસ પાવડર એનો થશે. અને પછી આવી રીતે એને ચાળી લેજો, કેમ કે ચાળવાથી જો મોટી મોટી આવી રીતે કણી રહી ગઈ હોય ને તો એ ચડાઈ જાય, એટલે તમે એને એકદમ ફાઇન પાવડર કરી શકો. તો હું આને પાછું મિક્સરના જારમાં ઉમેરી દઈશ અને પાવડર આ રીતે બધો જ કરીને તૈયાર કરી લઈશ. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનો આપણો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. આ ડ્રાય પાવડર તમે 4 થી 6 મહિના સુધી રાખી શકો છો. હું તો આખું વરસ રાખું છું ઘરે તૈયાર, જેથી છાશમાં થોડો થોડો બાળકોને ઘરમાં બધાને આપી શકીએ, જેથી ગેસ એસિડિટી પિત્ત ના થાય આપણને. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનો મસાલો તૈયાર થઈ ગયો છે. અને જ્યારે પણ છાશ બનાવો તો આમાં તમારે જરૂરત પ્રમાણે તમે ઉમેરી શકો છો, વધારે ઓછું. તમને મીઠું વધારે લાગતું હોય તો તમે મીઠું સંચળનું પ્રમાણ ઓછું પણ કરી શકો છો. આ મસાલો તમે તમારા ટેસ્ટ પ્રમાણે છાશમાં જોઈએ એવો ઉમેરવાનો. બસ પછી ઠંડી ઠંડી આપણે એને છાશમાં સર્વ કરી દેવાનો. તો આ ઉનાળો ચોક્કસથી આ મસાલો ટ્રાય કરજો અને તમને કેવા ફાયદાઓ થાય છે મને ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો, જેથી મને પણ ખ્યાલ આવે કે તમને આ મસાલાથી ફરક પડે છે કે નહીં.
તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તો આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી તમે એન્જોય કરવા છાશનો મસાલો. તો આવજો, બાય બાય, થેન્ક યુ અને જય શ્રી કૃષ્ણ.